નમસ્કાર દર્શક મિત્રો, હું દક્ષા પ્રજાપતિ એમડીપી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। તો નિહાળો આજના મુખ્ય સમાચાર। પાલનપુર ખાતે અષાઢી બીજના પાવન પર્વ પર ભગવાન શ્રી જગન્નાથજીની 54મી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી પ્રમાણમાં માનવ મહેરામણ ઉમટ્યું, જેમાં હાથી, ઘોડા, ઊંટ તેમજ તમામ હિન્દુ સંગઠન જોડાયા હતા, તેમજ અનેરો આનંદ જોવા મળ્યો। અહેવાલ દિલીપસિંહ સોલંકી। વધુ સમાચાર માટે નિહાળતા રહો એમડીપી ગુજરાતી ન્યૂઝ ચેનલ। बनने का मौका देता है और वो क्षण यही है। अपनी शासन को आधियों में बदल दो, हमारा रक्त ही महासेना है। जय भवानी, जय जय राजपूताना। तमाम हिंदू संगठन बनासकांठा जिल्लाना અને તમામ હિન્દુ જનતા ખૂબ મોટી સંખ્યામાં આજે જોઈ રહી છે અને એવો માહોલ છે। આજે જે જગન્નાથનો અષાઢી બીજના દિવસે ગઈકાલે તો વરસાદનો બહુ માહોલ હતો, જગન્નાથની કૃપા છે કે આજે વરસાદ બહુ સરસ માહોલ જામ્યો છે અને ભક્તો હજારોની સંખ્યામાં ભક્તો અહીંયા આજે પધાર્યા છે જગન્નાથના દર્શન માટે। આખા બનાસકાંઠા આજે અમારી ટાઈગર ફોર્સ હોય એ પણ તમામ ભાઈઓ આજે જગન્નાથની રથયાત્રામાં જોડાયા છે અને સવારથી અહીંયા બનાસકાંઠા જિલ્લામાં આજરોજ પાલનપુર ખાતે ભગવાન જગન્નાથજીની જે 54મી રથયાત્રા નીકળી રહી છે। આ સમગ્ર રથયાત્રાનો રૂટ 18 કિલોમીટર લાંબો છે, જેમાં 450 જેટલા પોલીસ જવાનો ખડે પગે તૈનાત છે। આપણે જણાવતા આનંદ થાય છે કે આ સંપૂર્ણ રથયાત્રામાં અત્યારે હાલ પોલીસ સવારો જે માઉન્ટેડ યુનિટ છે એના દ્વારા પણ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે, જેમાં ધાબા પોઈન્ટ અને ડીપ પોઈન્ટ ત્યાં પણ અમે પોલીસ ઇમ્પ્લિમેન્ટ કરેલું છે અને ટ્રાફિક માટે પણ અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે।
આ આખા સમગ્ર રથયાત્રા બંદોબસ્તમાં ખાસ કરીને જે નેત્રમના જે કેમેરા છે એ 310 જેટલા કેમેરાઓથી આખું રથયાત્રા રૂટ કવર કરવામાં છે, જેના દ્વારા પણ અમે નેત્રમમાંથી એનું અલગથી મોનિટરિંગ કરીએ છીએ. તદુપરાંત જે ગુજરાત સરકાર દ્વારા જે બોડી ઓન કેમેરા આપવામાં આવે છે, બોડી ઓન કેમેરાનો પણ અમે અહીંયા મહત્તમ ઉપયોગ કર્યો છે. તદુપરાંત જે અસામાજિક તત્વો કે એમના પર ડીપ પોઈન્ટમાં ખાસ નજર રાખવા માટે ડ્રોન કેમેરાથી બી અમે આ સર્વેલન્સ રાખી રહ્યા છીએ. આ સમગ્ર રથયાત્રા બંદોબસ્તમાં જે 450 પોલીસ જવાનો જે ખડેપગે ઊભા છે એ તમામ જે ભાઈ જે ભક્તો છે એમને સાથ સહકાર આપી અને ખાસ કરીને જે વડીલો છે કે જે બુઝુર્ગ છે એમને પણ કોઈ તકલીફ ન પડે એનું પણ અત્યારે હાલ ધ્યાન રાખી રહ્યા છે અને સૌને જય જય. ઓકે સર.